નાના મોટા ડુંગરા અને જંગલોથી મગધ વ્યાપ્ત છે. કુદરતી સૌંદર્યનો ખજાનો મગધમાં ભરેલો પડ્યો છે. વન નિકુંજોમાં જંગલી પશુઓ જ વિચરે છે એવું નથી. ત્યાં રહેવાનું ઋષિમુનિઓને પણ ગમતું હોય છે. સંસારમાં રહેલા માણસને કંઈ ને કંઈ ઉપાધિ અને અંતરાય ઊભા થયા કરતા હોય. માટે જ સાધુ સંતો વસ્તીથી દૂર જઈને આત્મસાધના માટે પ્રયાસ કરતા હોય. પ્રકૃતિના પર્યંકમાં પોઢીને પરમેષ્ઠીઓ પરમ આનંદ પ્રાપ્ત કરતા હોય. કેટલાક એવા પણ માનવો આપણને મળે કે જેઓ પ્રકૃતિને વિકૃતિમાં પલટાવવાનો જ આનંદ માણતા હોય. હિંસા, અસત્ય અને ચૌર્ય કર્મ એ જ એમનું જીવન હોય. એવા લોકોને પણ વસ્તીમાં રહેવાનું માફક નથી આવતું. એમને પોતાની સુરક્ષા આવા જંગલોમાં જ જણાતી હોય. પેલા બલભદ્ર ચોરે એના 500 સાથીદારો સાથે ચોરી લૂંટફાટને જ પોતાનું જીવન બનાવી દીધું હતું. એ જ્યાં રહેતો હતો એ દિશામાં લોકોએ જવાનું બંધ કરી દીધેલું. જો કોઈ ટૂંકા માર્ગના લોભથી એ રસ્તેથી જાય તો એનું બધું લૂંટાઈ જતું. અરે, ક્યારેક તો એમના પહેરેલા વસ્ત્રો પણ લૂંટી લેતા અને ઉપરથી પાછો માર મારતા. દેકારો મચાવી દીધો હતો એમણે. 12 કોસના વિસ્તારમાં આવેલા એ ગાઢ જંગલમાં સૂર્યનો પ્રકાશ પણ ધરતી સુધી પહોંચી ન શકતો. પર્વતની તળેટીમાં વિશાળ ગુફાઓ હતી. એમાં એ લોકો ચોરીનો સામાન છુપાવતા. એમના બાતમીદારો ગામનગરમાં રહેતા. એ લોકો ચોરોને સમાચાર આપે કે કોના ઘરમાં લગ્ન વગેરે પ્રસંગ આવવાનો છે, જાન ક્યાંથી આવે છે અથવા ક્યાં જવાની છે વગેરે વગેરે. એ વિગતોના આધારે ચોર લોકો પોતાનો કાર્યક્રમ બનાવતા. બલભદ્ર આવો જ ખૂંખાર ડાકુ હતો. પડછંદ કાયા, મોટી મોટી આંખો, કરડો ચહેરો, લાંબી મૂછો, કસાયેલું માંસલ શરીર, તીર કામઠા અને લાંબો ભાલો એના હાથમાં કાયમ રહેતા. એનો ત્રાસ ચોતરફ ફેલાઈ ચૂકેલો. કોઈ જાતની રહેમમાં એ ન માનતો. મારો, લૂંટો અને આનંદ મોજ મજા માણો એ એનો ઉસૂલ હતો. પેલા કપિલ મુનિને પણ લોકોએ ચેતવણી આપેલી. એમને લોકોએ કહેલું, ભગવાન, આપ આ માર્ગે આગળ ન વધશો. ત્યાં જીવનું જોખમ છે. આપને એ માર્ગે જવાની ઉતાવળ શી છે? આપને તો જ્યાં જાઓ ત્યાં લોકોને ધર્મ સમજાવો છે. બીજા માર્ગે જશો તો વધારે માણસો ધર્મ પામી શકશે. તમે મારી ચિંતા ન કરો. આજે મારું લક્ષ્ય એ જ માર્ગ છે. મારા જવાથી લાભ જ થવાનો છે. સાધુના જીવનમાં ઉપસર્ગો અને પરિસહો તો આવવાના જ છે. એને સમભાવે સહન કરે તો જ એ સાચો સાધુ. એ કપિલ મુનિનો ઇતિહાસ પણ કેવો હતો. બ્રાહ્મણ બટુક હતા. અભ્યાસ કરવા માટે ગુરુની પાસે રહ્યા. દક્ષિણા આપવા માટે એમની પાસે કંઈ જ ન હતું. ખાવા માટે પણ એમની પાસે કોઈ સાધન ન હતું. છતાં ભણવાની તીવ્ર ઉત્કંઠા માટે જ ગુરુજી પાસે પહોંચ્યા અને કહેલું, મારે અભ્યાસ કરવો છે. અભ્યાસ તો કરાવીશ, પણ મારી કુટીરમાં તારો સમાવેશ થાય એમ નથી. એનો માર્ગ તારે શોધવો પડશે. કપિલ હતાશ થઈ ગયો. હવે આશરો ક્યાં લેવો, ક્યાં જવું, શું કરવું? એની હતાશા જોઈને ગુરુજીને દયા આવી. એમણે એક શ્રેષ્ઠીની વાત કરી કે જે આવા અભ્યાસ રસિક બટુકોને પોતાના આવાસમાં રાખે છે. ભોજન, પુસ્તક વગેરેનો એ પ્રબંધ કરી આપતા. કપિલ એ શ્રેષ્ઠીને ત્યાં રહ્યા. શ્રેષ્ઠીએ આદરપૂર્વક એમને પોતાને ત્યાં રાખ્યા. બસ હવે એ નિશ્ચિંત બની ગયા. હવે એમને ભણવા સિવાય કોઈ લક્ષ્ય ન રહ્યું. નિયમિત અભ્યાસ અને સ્વાધ્યાયમાં જ સમય પસાર કરવાનો. રહેવાનું અને જમવાનું શેઠના અતિથિ ગૃહમાં. હોશિયાર, ચબરાક અને ચતુર માણસો હંમેશા બીજાઓને પોતાના તરફ આકર્ષતા હોય. એમના સહજ રીતે બોલાતા શબ્દોના મર્મનું અર્થઘટન સામેની વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે કરતી હોય. બધા બ્રાહ્મણ બટુકો અતિથિ ગૃહમાં ભોજન કરવા જાય ત્યારે એક દાસી દરેકને પ્રેમથી રસોઈ પીરસતી. બટુકો જમીને પોતાના સ્થાને જતા. દાસી એના કામે લાગતી. કપિલ બધામાં વિશેષ હોશિયાર, થોડો વાચાળ પણ. દાસીની સાથે નિર્દોષ ભાવે વાર્તાલાપ થયા કરતો. સમય માણસને ક્યારે અને કેવી રીતે ભૂલાવે છે
એની એણે કલ્પના પણ આવી શકતી નથી. વાર્તાલાપ આત્મીયતામાં પરિણમ્યો અને આત્મીયતા પ્રણયમાં પરિણમી. કપિલ આવેલો તો અભ્યાસ કરવા અને પ્રણયના પાશમાં એ બંધાઈ ગયો. એનું ચિત્ત અભ્યાસમાં લાગતું નહીં. સતત એને પેલી દાસી જ દેખાતી. એના હાવભાવ અને વાર્તાલાપના શબ્દોનું ગુંજન એના દિમાગમાં ઘૂમરાયા કરતું. એના મગજ ઉપર દાસીની પકડ મજબૂત બનેલી છે. પાઠશાળામાં અભ્યાસ કરતી વખતે પણ એને દાસી જ દેખાતી હોય. અધ્યાપકે ટકોર પણ કરવી પડી. કપિલ, હમણાંથી અભ્યાસમાં તારું ચિત્ત ચોંટતું નથી. પણ ચબરાક કપિલ તરત સાવધ થઈ જતો અને કોઈ પ્રશ્ન પૂછીને તત્કાળ આફતને આગી કરવા પ્રયાસ કરતો. એનું ચિત્ત સતત ભોજનના સમયની અને ભોજનખંડની પ્રતીક્ષા કરતું. આ બાજુ દાસીને પણ એના પ્રત્યે મોહ જાગ્યો. એ પણ કપિલની ઝંખના કરવા લાગી. એની સાથે વાર્તાલાપની તક શોધવા લાગી. પરસ્પરનો અનુરાગ વધતો ચાલ્યો. આપણા દેશમાં ઉત્સવો તો અનેક પ્રકારના આવે. એવો એક ઉત્સવ દાસીઓનો પણ આવતો કે જેમાં દાસીઓ એ દિવસે મુક્તિ અનુભવતા, પોતાની રીતે આનંદ પ્રમોદમાં સમય પસાર કરતા. એ દિવસે એમને કામનું બંધન ન રહેતું. આખો દિવસ ઉદ્યાનમાં સ્વેચ્છાએ ફરતા અને ખાનપાનમાં મસ્ત બનીને આખો દિવસ પસાર કરતા. આ દાસીને ચિંતા જાગી. ઉત્સવનો દિવસ તો આવે છે, પણ મારી પાસે દ્રવ્ય નથી અને આ શેઠની પાસે માંગી શકાય એમ નથી. હવે દ્રવ્ય ક્યાંથી મેળવવું? કપિલ ભોજન કરવા આવ્યો. પોતાની પ્રિયાનું મ્લાન વદન જોઈને કપિલને દુઃખ થયું. દરેક પ્રેમીને પોતાની પ્રેમિકાના આનંદની કામના હોય. એના આનંદ માટે પોતે ગમે તે કરવા આતુર હોય. કારણ કે પ્રેમિકાની પ્રસન્નતામાં જ પુરુષ પોતાની પ્રસન્નતા માનતો હોય. એણે પોતાની પ્રેમિકાને પૂછ્યું, આજે વેદન કેમ મ્લાન છે? ના ના, એવું કાંઈ નથી. એને પોતાની ચિંતા પોતાના પૂરતી જ રાખવી હતી. પોતાની ચિંતાથી પ્રિયજનને દુઃખી શા માટે કરવા? કપિલ થોડો વધારે આગ્રહી બન્યો. પ્રેમપૂર્વક એના અંતરની વાત જાણવા કોશિશ કરી અને એની પાસેથી વાત કઢાવવામાં કપિલ સફળ થયો. વાત જાણ્યા પછી એની મૂંઝવણ વધી પડી. પોતાની પાસે આવું કોઈ દ્રવ્ય ન હતું કે એને આપીને ખુશ કરી શકાય. વિમાસણમાં પડી ગયો. એણે એને જ ઉપાય પૂછ્યો. દ્રવ્ય મેળવવાનો માર્ગ હવે તું જ મને બતાવ. વિચાર કરતા દાસીને યાદ આવ્યું. એણે કહ્યું, અહીંના રાજાને સવારે વહેલા જઈને સુભાષિતો સંભળાવીને જે એને ઉઠાડે એને 2 માસા સુવર્ણ એ આપે છે. તું વહેલો જાય તો તારું કામ થાય. ઓહો, એમાં સી મોટી વાત છે. આવતીકાલે સવારે વહેલો ઉઠીને હું જ રાજમહેલમાં જઈશ. એમ કહીને એ ખુશ થતો રવાના થયો. વહેલી સવારે એ રાજમહેલમાં ગયો. ત્યારે ત્યાં બીજો કોઈ બ્રાહ્મણ બટુક રાજાને સુભાષિત સંભળાવતો હતો. બીજા દિવસે પણ આવું જ બન્યું. ત્રીજા દિવસે એ મધ્યરાત્રિએ જાગ્યો. આજે એનો નિશ્ચય હતો કે રાજા પાસેથી સુવર્ણ લીધા સિવાય પાછું ન આવવું. નગરના સંરક્ષકો નગરજનોની સુરક્ષા કરી રહ્યા. નગરની દરેક શેરી રાજમાર્ગમાં ફરતા અને શંકાસ્પદ લાગે એને પકડી લેતા. મધ્યરાત્રિનો સમય અને કપિલ લપાતો છુપાતો ચાલી રહ્યો. સંરક્ષક યુવાને એને જોયો અને તરત જ એની ધરપકડ કરી. એણે પોતાની વાત કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ પેલાએ એની એક પણ વાત ન માની. એણે કહ્યું, તમે તમારી વાત સવારે મહારાજને કહેજો. એમને યોગ્ય લાગશે તો તમને છોડી દેશે. કપિલ વિચારે છે કે આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું, પણ હવે બીજો માર્ગ પણ ક્યાં હતો? સવારે રાજાની પાસે એને રજૂ કરવામાં આવ્યો. એના હાવભાવ અને દેદાર જોઈને એ માણસ અપરાધી હોવાની શક્યતા ન જણાઈ. રાજાએ એને પૂછ્યું, અડધી રાતે ક્યાં જઈ રહ્યા હતા? મહારાજ, આપની પાસે આવવા જ નીકળ્યો હતો. 2 દિવસ વહેલી સવારે આવ્યો, પરંતુ સફળ ન થયો. એટલે આજે અડધી રાત્રે જ ચાલી નીકળ્યો છું. 2 માસા સુવર્ણના લોભમાં મારી આ દશા થઈ છે. માણસની વાતની સત્યતા પુરવાર કરવાનું કામ માણસનું શરીર પણ કરતું હોય. રાજાની આંતરિક સંવેદનાએ એની સત્યતામાં સાક્ષી પૂરી. રાજાએ એને કહ્યું, આનો અર્થ એ છે
કે મારા પ્રજાજનને દ્રવ્ય માટે આટલી બધી અગવડ વેઠવી પડે છે. મને તારા માટે કરુણા ભાવ જાગે છે. બોલ, તારે કેટલા સુવર્ણની જરૂર છે? હું તને આપીશ. 2 માસા તો એક દિવસમાં ખલાસ થઈ જશે. પછી શું કરીશ? આપની વાત તો સાચી છે, પણ હવે મને આપ થોડો સમય આપો. વિચાર કરવા દો કે મારે કેટલું જોઈએ છે. પછી હું આપની પાસે માંગીશ. તે એક ઉદ્યાનમાં ગયો. વૃક્ષ નીચે બેઠો બેઠો વિચાર કરે છે. રાજાએ માંગવાનું કહ્યું છે એટલે બીજો વિચાર કરવાની જરૂર નથી. એના ખજાનામાં ખોટ નથી, પરંતુ મારી જરૂરિયાત કેટલી છે? તત્કાલ તો 2 માસા સુવર્ણ મળશે એટલે કામ ચાલી જશે, પરંતુ થોડા સમય પછી બીજો ઉત્સવ આવશે ત્યારે શું કરીશ? તો 4 માસા માંગું? અરે ના ના, એ પણ કેટલા દિવસ ચાલશે. એમ કરું 100 માસા માંગી લઉં. હા, થોડા દિવસ વાંધો નહીં આવે, પણ આની સાથે લગ્ન કરીશ પછી કંઈ આ શેઠ મને એમના ઘરમાં ભોજન નહીં આપે, અને લગ્નમાં પણ ખર્ચ થશે. 2 જણાનું ચાલવાનું ધન તો જોઈશે જ ને. એમ કરું 1000 સોના મોહર માંગી લઉં, પરંતુ એ પણ કેટલો સમય સુખ આપશે? લગ્ન થશે, બાળકો થશે, દિવસે દિવસે ખર્ચ તો વધવાનો જ છે. 1000 સોના મોહરોથી કેટલું ચાલશે? પછી શું કરવાનું? લાખ, કરોડ એમ લોભ વધતો ગયો. છેક અડધા રાજ્ય સુધી માંગવાની એની ઝંખના જાગી. વળી એ વિચારવા લાગ્યો, હું તો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. મારી આવશ્યકતા માત્ર 2 માસા સુવર્ણની હતી, અને જેમ જેમ લાભની શક્યતા વધતી ગઈ તેમ તેમ લોભ પણ વધવા લાગ્યો. લોભનો શું ક્યાંય પણ અંત જ નહીં. સંપૂર્ણ રાજ્યો તો શું, સમગ્ર પૃથ્વીનું શાસન મળી જાય તો પણ મને સંતોષ થાય એમ નથી. અરે, હું અહીં આવ્યો હતો અધ્યયન કરવા, અને મેં શું અધ્યયન કર્યું? શું મારે આ કરવાનું હતું? મારા જીવનનું ધ્યેય શું? ક્યાં જવાનું હતું અને હું ક્યાં જઈ ચડ્યો? મારા જીવનની નાવનું સુકાન હવે મારે બદલવું જ રહ્યું. અને બીજા દિવસે સવારે એ જ્યારે રાજાની સામે આવ્યો ત્યારે શ્રમણના વેશમાં હતો. ધર્મલાભ કહીને રાજાની સામે ઊભા રહ્યા. રાજાએ કહ્યું, વિચાર કરી લીધો? વિચાર કરી લીધો, અને હવે મારે જે જોઈએ છે તે મેળવવા માટે જ હું જંગલની વાટે જઈ રહ્યો છું. આપ મને મંગલ આશીષ આપો. અરે, આપની જરૂરિયાત દાસીને આપવાનું સુવર્ણ, અને આ શું નવો વેશ? આપને શું ઓછું આવ્યું? કપિલે પોતે વિચારેલી વાતોનું કથન રાજાની સામે કર્યું. આખી વાત સાંભળીને રાજાએ 2 હાથ જોડી મસ્તક નમાવી દીધા. કપિલે કઠોર સાધના કરી. ધ્યાન સાધનામાં પોતાના ચિત્તને સ્થિર કરી દીધું, અને માત્ર 6 માસમાં તો એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એવા એ કપિલ મુનિ એ જ માર્ગે આગળ વધ્યા. ચોરોનો ચોકીદાર એક વૃક્ષની ઊંચી ડાળ પર બેસીને ચોકી કરી રહ્યો. એણે તરત જ નીચે ઉતરીને પોતાના સરદારને સમાચાર આપ્યા, કોઈ સાધુ જેવો માણસ આવે છે, પણ આવા માણસનો બહુ ભરોસો ન કરાય. ગુપ્તચરો બધા વેશ ભજવવા સમર્થ હોય. એ બધા ભેગા થઈને સાધુની સામે ગયા. ચાલો કંઈક નવું જોવા મળશે, એ ભાવ એમના મનમાં હતો. એ લોકોએ વિચાર કર્યો, આ શ્રમણોની મજાક કરીએ, થોડું મનોરંજન કરીએ. એમણે મુનિને કહ્યું, હે શ્રમણ, આજે તો નૃત્ય જોવું છે. નૃત્ય બતાવો. નૃત્ય માટે તો તાલ જોઈએ. તાલ આપવાવાળું કોઈ જોઈએ તો નૃત્ય થાય. હે શ્રમણો, જો તમને નૃત્ય કરતા હોવ તો અમે અમારી હાથથી તાળી વગાડીને તાલ આપીશું. આમ કહી એ લોકો તાળી પાડવા લાગ્યા. કપિલ મુનિએ નૃત્યની સાથે ગાનનો આરંભ કર્યો. દુઃખોથી ભરેલા નાશવંત આ સંસારમાં કાંઈ જ સાર નથી. નિંદ્ય કાર્યો કરવાથી દુર્ગતિ મળે છે. શા માટે આવા અકાર્યો કરીને નરકાદી ગતિમાં જવાનો પ્રયાસ કરું? આવા ભાવવાહી પદ્યની તત્કાલ રચના કરીને ગાવા લાગ્યા, અને આ લોકો પાસે પણ એ ગવરાવવા લાગ્યા, અને એ 500 ચોરો શ્રમણ બની ગયા. શ્રેણિકની નજરમાંથી પોતાના જીવનના પાછલા પૃષ્ઠો એક પછી એક સરકી રહ્યા છે. રાત અને દિવસ જીવનની ઘટમાળ ચાલે છે. ક્યારેક સુખના સૂરજ જગારા મારતા હોય છે, તો ક્યારેક દુઃખના દાવાનળ એ જીવને જલાવતા હોય છે.
પણ આ બધાની વચમાં ભગવાન મહાવીરને સમજેલો એ માણસ અડગ જ રહે છે. એ સુખમાં છકે નહીં અને દુઃખથી ડરે નહીં.